સ્વરૂપજી, જે પ્રકારે બનાસકાંઠાની આ વાવ બેઠકની અંદર પેટા ચૂંટણીમાં જે મતદાન થયું એ મતદાન થતા કેટલી આશાવાદ આપ વ્યક્ત કરી રહ્યા છો જીતને લઈને? હા, જે રીતે મતદાન થઈ રહ્યું છે એ રીતે ખૂબ હર્ષોલ્લાસથી લોકો 18 મતદાન કરી રહ્યા છે અને આ વખતે ભાજપને જીતાડવા માટે ખૂબ જ લોકો આશાસ્પદ રહી અને મતદાન કરી રહ્યા છે. સ્વરૂપજી, કયા કયા મુદ્દાઓ આ ચૂંટણીની અંદર સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીએ ભાર આપી અને લોકો સુધી પહોંચવાનો માટેનો પ્રયત્ન કર્યો હોય એવા કોઈ મુદ્દા? અમારા વિસ્તારની અંદર પાણી હોય, રોડ રસ્તા હોય, આરોગ્ય માટે સુવિધા અને અન્ય નાના મોટા રોજગારી માટે જીઆઈડીસી, આવા અનેક મુદ્દાઓ સાથે લોકો સાથે સંપર્ક કરી લોકો સમર્થન કરી રહ્યા છે. સ્વરૂપજી, આજે મતદાન મથક ઉપર ગુલાબસિંહ રાજપૂત અને તમે બંને એક સાથે ભેગા થયા હતા. એ દરમિયાન ગુલાબસિંહ રાજપૂત એવું કહ્યું આપને કે જીતશે તો કોંગ્રેસ જ અને વાવની અંદર હેટ્રિક મારશે, તો શું કહેશો ગુલાબસિંહને આપ? હવે એ એમની માન્યતા છે, જાણે છે કે ચાલુ સરકાર હોય તો કામ જરૂર થતા હોય ત્યાં તો તેમને વોટ આપી અને કોઈ ચાલુ સરકારને વોટ આપવા અને લોકો પણ 2024ની પેટા લોકસભાની ચૂંટણી યોજાઈ એમાં પણ લોકોએ આશા ખૂબ જ આશીર્વાદ આપ્યા હતા અને પ્લસ કાઢી હતી આ વિધાનસભા. લોકો કમત તરફી જ વોટ કરશે એવું વ્યક્તિગત નિવેદન છે, પણ લોકો જનાર્દન જે તરફ વળશે અને લોકોની મને ભરોસો છે કે લોકો આ વખતે કમળને જીતાડશે. અચ્છા, ખાસ કોઈ સંદેશો ગુલાબસિંહ રાજપૂત, માવજી પટેલ ને માવજી પટેલ ઉભા રહેવાથી કપરા ચઢાણ ખરા હતા આપની માટે? નહીં, લોકો સ્વયંભૂ કમળ સાથે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, 18 આલમ જોડાયેલી છે, એટલે 18 આલમ કમળને વોટ આપી અને આ વખતે કમળને જીતાડવાની છે. સ્વરૂપજી, જે પ્રકારે બનાસકાંઠાની આ વાવ બેઠકની અંદર પેટા ચૂંટણીમાં જે મતદાન થયું એ મતદાન થતા કેટલી આશાવાદ આપ વ્યક્ત કરી રહ્યા છો જીતને લઈને? હા, જે રીતે મતદાન થઈ રહ્યું છે એ રીતે ખૂબ હર્ષોલ્લાસથી લોકો 18 મતદાન કરી રહ્યા છે અને આ વખતે ભાજપને જીતાડવા માટે ખૂબ જ લોકો આશાસ્પદ રહી અને મતદાન કરી રહ્યા છે. સ્વરૂપજી, કયા કયા મુદ્દાઓ આ ચૂંટણીની અંદર સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીએ ભાર આપી અને લોકો સુધી પહોંચવાનો માટેનો પ્રયત્ન કર્યો હોય એવા કોઈ મુદ્દા? અમારા વિસ્તારની અંદર પાણી હોય, રોડ રસ્તા હોય, આરોગ્ય માટે સુવિધા અને અન્ય નાના મોટા રોજગારી માટે જીઆઈડીસી, આવા અનેક મુદ્દાઓ સાથે લોકો સાથે સંપર્ક કરી લોકો સમર્થન કરી રહ્યા છે. સ્વરૂપજી, આજે મતદાન મથક ઉપર ગુલાબસિંહ રાજપૂત અને તમે બંને એક સાથે ભેગા થયા હતા. એ દરમિયાન ગુલાબસિંહ રાજપૂત એવું કહ્યું આપને કે જીતશે તો કોંગ્રેસ જ અને વાવની અંદર હેટ્રિક મારશે, તો શું કહેશો ગુલાબસિંહને આપ? હવે એ એમની માન્યતા છે, જાણે છે કે ચાલુ સરકાર હોય તો કામ જરૂર થતા હોય ત્યાં તો તેમને વોટ આપી અને કોઈ ચાલુ સરકારને વોટ આપવા અને લોકો પણ 2024ની પેટા લોકસભાની ચૂંટણી યોજાઈ એમાં પણ લોકોએ આશા ખૂબ જ આશીર્વાદ આપ્યા હતા અને પ્લસ કાઢી હતી આ વિધાનસભા. લોકો કમત તરફી જ વોટ કરશે એવું વ્યક્તિગત નિવેદન છે, પણ લોકો જનાર્દન જે તરફ વળશે અને લોકોની મને ભરોસો છે કે લોકો આ વખતે કમળને જીતાડશે. અચ્છા, ખાસ કોઈ સંદેશો ગુલાબસિંહ રાજપૂત, માવજી પટેલ ને માવજી પટેલ ઉભા રહેવાથી કપરા ચઢાણ ખરા હતા આપની માટે? નહીં, લોકો સ્વયંભૂ કમળ સાથે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, 18 આલમ જોડાયેલી છે, એટલે 18 આલમ કમળને વોટ આપી અને આ વખતે કમળને જીતાડવાની છે. સ્વરૂપજી, જે પ્રકારે બનાસકાંઠાની આ વાવ બેઠકની અંદર પેટા ચૂંટણીમાં જે મતદાન થયું એ મતદાન થતા કેટલી આશાવાદ આપ વ્યક્ત કરી રહ્યા છો જીતને લઈને? હા, જે રીતે મતદાન થઈ રહ્યું છે એ રીતે ખૂબ હર્ષોલ્લાસથી લોકો 18 મતદાન કરી રહ્યા છે અને આ વખતે ભાજપને જીતાડવા માટે ખૂબ જ લોકો આશાસ્પદ રહી અને મતદાન કરી રહ્યા છે.
સ્વરૂપજી, કયા કયા મુદ્દાઓ આ ચૂંટણીની અંદર સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીએ ભાર આપી અને લોકો સુધી પહોંચવાનો માટેનો પ્રયત્ન કર્યો હોય એવા કોઈ મુદ્દા? અમારા વિસ્તારની અંદર પાણી હોય, રોડ રસ્તા હોય, આરોગ્ય માટે સુવિધા અને અન્ય નાના મોટા રોજગારી માટે જીઆઈડીસી, આવા અનેક મુદ્દાઓ સાથે લોકો સાથે સંપર્ક કરી લોકો સમર્થન કરી રહ્યા છે. સ્વરૂપજી, આજે મતદાન મથક ઉપર ગુલાબસિંહ રાજપૂત અને તમે બંને એક સાથે ભેગા થયા હતા. એ દરમિયાન ગુલાબસિંહ રાજપૂત એવું કહ્યું આપને કે જીતશે તો કોંગ્રેસ જ અને વાવની અંદર હેટ્રિક મારશે. તો શું કહેશો ગુલાબસિંહને આપ? હવે એ એમની માન્યતા છે. જાણે છે કે ચાલુ સરકાર હોય તો કામ જરૂર થતા હોય ત્યાં તો તેમને વોટ આપી અને કોઈ ચાલુ સરકારને વોટ આપવા અને લોકો પણ 2024ની પેટા લોકસભાની ચૂંટણી યોજાઈ એમાં પણ લોકોએ આશા ખૂબ જ આશીર્વાદ આપ્યા હતા અને પ્લસ કાઢી દીધી આ વિધાનસભા. લોકો કમળ તરફી જ વોટ કરશે એવું વ્યક્તિગત નિવેદન છે, પણ લોકો જનાર્દન જે તરફ વળશે અને લોકોની મને ભરોસો છે કે લોકો આ વખતે કમળને જીતાડશે. અચ્છા, ખાસ કોઈ સંદેશો ગુલાબસિંહ રાજપૂત, માવજી પટેલ ને માવજી પટેલ ઉભા રહેવાથી કપરા ચડાણ ખરા હતા આપની માટે? નહીં, એ લોકો સ્વયંભૂ કમળ સાથે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. 18 આલમ જોડાયેલી છે એટલે 18 આલમ કમળને વોટ આપી અને આ વખતે કમળને જીતાડવાની છે.